વડોદરા દંતેશ્વર તળાવમાં અજાણ્યા વ્યક્તિએ મોતની છલાંગ લગાવી. ફાયર બ્રિગેડે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. પોલીસે ઓળખ અને ઘટનાના કારણ અંગે તપાસ શરૂ કરી. વડોદરાના દંતેશ્વર તળાવમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિએ તળાવમાં છલાંગ લગાવતા તેનું મોત થયું હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ તેમજ આ દુઃખદ ઘટનાના કારણ અંગે તપાસ શરૂ કરી છે. વડોદરાના દંતેશ્વર તળાવ ખાતે આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક અજાણ્યો વ્યક્તિ દંતેશ્વર તળાવમાં આવ્યો હતો અને અચાનક તળાવમાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ જીવન ટૂંકાવવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દંતેશ્વર તળાવ ખાતે અગાઉ પણ આવી દુઃખદ ઘટનાઓ બની ચૂકી છે, જેના પગલે તળાવની આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને ફેન્સિંગ વધારવાની માંગ આ દંતેશ્વર વિસ્તાર છે. વોર્ડ 17 લાગે છે. વોર્ડ 17ના કોઈ બી કાઉન્સિલર કે કોઈ કાર્યકર્તાઓ અહીંયા કોઈ જોવા આવતા નથી કે કોઈ સરકારી અધિકારીઓ કંઈ જોવા નથી આવતા. કોર્પોરેશનના અધિકારીઓ એટલે જારી જામીના છે તો ભાઈ એ અમે કેટલી વાર રજૂઆત કરી શકો ને કે ભાઈ તમે આ રેલિંગ ઊંચી મારાવો, રેલિંગ ઊંચી કરાવો અને અહીંયા વોચમેન એક ના ચાલે. અહીંયા રાતના વોચમેન ટાઈમ જોઈએ, ઉપર જઈ ખાઈ જાય છે તો વોચમેન ટાઈમ મૂકી દેવાય પણ એક વોચમેન દેખાઈ જાય અને એને હજી ચેક કરાવો અને એનું આગળ કાર્યવાહી કરો. અને આ ભાઈ આજે તળાવમાં આવીને એક પાણી કે બધા કચેરીને આવીને અહીંયા ડૂબી ગયા છે તળાવમાં. અને આ થાય 5મો કિસ્સો છે દંતેશ્વર વિસ્તાર વોર્ડ 17માં. કેટલા વાગે આ બનાવ બન્યો છે? આ બનાવ બન્યો રાતે 11, 11:30 પછી બનાવ બન્યો છે. રાતે 11:30 પછી બનાવ બન્યો છે. શું નામ છે તમારું? મારું નામ કનુભાઈ એમરાબારી. ઓકે.